એ ઝાડ લગી ઝાડ તો મેકુ લેગુ મેકુ લેગુ। હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ। બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજે સવારમાં આવી ગયો છું ખેતર ને ખેતર આજ શું કરવાનું ખબર, ખેતર આપણું લગાવવાનું છે, એટલે કે ખેતરના શેઢા સાફ કરવાના છે। આપણું જો ખેતર તમને કયું પહેલાં બતાવી દઉં તો આપણી જુવાર જો અહીંયા પણ છે અને એના શેઢે આ એક ખેતર છે જો મોટું। આમાં આપણે આપણે શિયાળામાં વરિયાળી વાવી હતી અને એનો બ્લોગ તમે જોયો હોય તો તમને ખબર હોય કે આ ખેતરની વાત કરું। અને આની ફરતી બાજુ બાવરાની વાડ છે, તમને બતાવું તો જુઓ આ બધી વાડ રહીને આ શેઢો છે હુંરો એ આપણે લગાવવાનો છે, કારણ કે આપણે આમાં નવી ફેન્સિંગ મારવાની છે એ માટે। અને અહીંયા થોડીક જૂની ફેન્સિંગ છે જો અરે આ થાંભલા, તો આ ફેન્સિંગના આપણે વારા રહ્યા એ કાઢી લેવાના, કારણ કે હળી ગયા છે। તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો, આપણે કરી કામ ચાલુ। તો કરી નાખીએ વાયર લગાવવાનું ચાલુ। પહેલાં તમે આ જુઓ કાંટા કેવા છે બધે આપણે ફેન્સિંગ મારી દેવી, બધી વાયર કાઢી જ નાખવી। જો આમ બહાટી બોલે, હાલો તમને બતાવું, જોતા રહ્યો, મજા આવશે। કીરું છે ચાલુ અને હાથમાં લીધી જોવો ટપકની નળી, આવી રીતે અડાડતો જવું અને આમ જોવો તમે બહાટી બોલે કે મગાભાઈ આગળ જાય છે। આ નળી સારું કામ કરે હો, બોલાય નહીં, ગમે એવો પવન આવે ને તો મેકું લેગું જો ધુવાણા હમણાં જો ટાકેડી જો મેકું લેગું મગો ભેગું કરે વાંહે નીકળે ધુવાણા જો। હા નીકળે ચડાઈશું તો એક બાજુની વાડ આપણે હુંરી હરગાવી નાખી, જોવા ધુવાણા નીકળે ને બધું હમણાં હરગાઈ નાખ્યું છે। આ કેવો અહીંયા હમણાં મેં તમને દેખાડ્યા કાંટા હતા એ બધા લગી ગયા અને હવે કામ ચાલુ થયું। આમ ઊભી વાડ બીજે જો આમ લગતું જાય ઇનકા, તો હાલો ઉપડી ઇલપા બીજી શું તાપ કે મારું કામ। A few moments later તો બપોરો થઈ ગયો છે અને એક કાંડ થઈ ગયો હવે બરાબર। એમાં એવું થયું ને કે આપણે ઓલી નળીથી લગાવતો હતો તો આ એક ઓલો રસનો કટકો આવે ને જે લગતો પડી ગયો હતો અહીંયા આપણા ખેતરમાં, જે ઘઉંવાળું હતું અને એમાં આપણે કટરથી ઘઉં હાંકા ઓલા કપાયા હતા બરાબર। એટલે આમાં ભૂકો પીળો હતો અને ઠેઠ પડી ગયેલું ક્યાં કડે છે અહીંયા પણ બરાબર। એટલે અહીંયાથી મેં લગતું આખું પડું લગી ગયું જો ઓટોમેટિક। બપોરો કરીને લગભગ અડધી કલાક જેવું થયું તો આખું પડું ઉપડી ગયું, અત્યારે ઠેઠ અહીંયા છેડે પોગી ગયું જો। આ ભૂલના લીધે આખું પડું લગી ગયું જો। ખબર નથી મને કે અહીંયા આપણે તીખાલો ક્યારે ઓલો પડી ગયું, પણ કાંઈ વાંધો નહીં, કોઈ કચરો હતો એટલે લગી ગયો। અને આ જો આપણે એને હમણાં હુંરી વાઈડ તો ફરતી બાજુ લગાવી નાખીએ છીએ, કામણામાં ઠેઠ અહીંયા લગન હુંરી ખેતરના। પણ બાકી કેટલું રહ્યું ખબર છે, બાકી જો આ બધું રહ્યું છે આટલામાં કૂસો હતી અને આ કાંટા છે જો, અને અહીંયા પણ આપણો કૂવો છે જો, જૂના જમાનાનો કૂવો છે। એટલે આ બધું જો જૂના જમાનાનું પહેલાં આપણે ઓલું બરદ જે આપણે ઓલું કાઢતા હતા ને પાણી કાઢતા હતા ખબર, પહેલાં તમે અમુક વિડીયો જોયા હોય તો આ બધું અહીંયા પણ સેટઅપ છે જો। અહીંયા બે પાણા છે, પછી અહીંયાથી આ જૂના જમાનાનો ધોર્યો છે, એટલે અને અહીંયા કૂવો છે। કૂવો જાજો ઊંડો નથી જોવો, પડી ગયા નીકળી ન હગી એટલો ઊંડો છે। એટલે આ બધે આ પીળું છે એને લગાવવાનું બાકી રહ્યું છે, બાકી તો બધા ફરતી જે બાવરા હતા એ લગી ગયા, વાડ હતી બાવરા તગો કાપી નાખેલા હતા, પણ કાંઈ વાંધો નહીં। તો હાલો હવે કરી હમણાં એને લગાવવાનું ચાલુ। એ ઝાડ લગી ઝાડ તો ઘડીક લાગ્યું તો લાગ્યું યાર, તાપ એવો ને તડકો એવો અને જો બધું લગીને થઈ ગયું રાખ। કેવું હતું મેં તમને હમણાં બતાવ્યું હતું, આ કૂવા અંદર જે ઓલા બાવરાના ઓલા પીળા છે એમણામ હે બરાબર। બીજું તો બધું જો હાવ થઈ ગયું છે રાખ લગીને,
અને આનકા જે ખેતર હતું એ જો હાવ એટલે હાવ લગી ગયું આ બધું જો એટલે બધું આપણે અઘોસર કાઢી નાખ્યું છે અને હવે ખાલી આ હમું બધું કરવાનું યાર એ ઢોરાન ઢાંખરી એ બધું થઈ જશે હમું બાકી હવે જઈએ આપણી વાડીએ તો ફાઇનલ વ્યય આપણી વાડીએ અને વાડીએ તો જો બધી આપણી ભેહું છે એને બાંધી દીધી છે ખીલે કારણ કે હવે ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વ્લોગ એ આપણે પૂરો કરી અને યાર તાપ એવો લાગ્યું બધું લગાવ્યું એક વખત તો તડકો એવો અને પાછું બધું લગાવ્યું એટલે અતિ પ્રમાણમાં તાપ લાગ્યો કાંઈ વાંધો નહીં વહેલા રાખે બાકી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવનાર નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ.